બોટાદ જિલ્લા પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર તિરંગાનું વિતરણ કરાયું। સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સરકાર દ્વારા હર ઘર તિરંગાના કાર્યક્રમ અનુસંધાને તમામ નાગરિકો ઘર પર તિરંગા લગાવીને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરે તે માટે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર વાહનચાલકો અને શહેરીજનોને તિરંગા વિતરણ કરાયું હતું। સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે દરેક નાગરિકો પોતાના ઘર પર તિરંગો લહેરાવે તે માટે હર ઘર તિરંગા યાત્રા જેવા અલગ અલગ કાર્યક્રમો કરવાનું નક્કી કરાયું છે। ત્યારે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તિરંગા વિતરણ કરાયું હતું। કે.એફ. બડોલિયા પોલીસ અધિક્ષક બોટાદ એ.કે. સૈયદ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક બોટાદ મહર્ષિ રાવલ નાયબ પોલીસ અધિક્ષક બોટાદ વિભાગ બોટાદ એસ.આર. ખરાડી પોલીસ ઇન્સ્પેક્ટર બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન એન.વી. વસાવા એમ.બી. મકવાણા વી.સી. ભરવાડ બી.ડી. પટેલ કે.પી. ઝાલા તથા બોટાદ જિલ્લા પોલીસ સ્ટાફ દ્વારા બોટાદ શહેર વિસ્તારના જ્યોતિગ્રામ સર્કલ હવેલી ચોક અને એસ.ટી. ડેપો ખાતે નાગરિકોને ત્રિરંગાનું વિતરણ કરવામાં આવેલ હતું। સ્વાતંત્ર્ય પર્વ આપ સૌ જાણો છો એ રીતે નજીકમાં છે। બોટાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ પર્વ અનુસંધાને અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। એના ભાગરૂપે હર ઘર તિરંગા સરકારશ્રી દ્વારા ઉજવવાનું જે નક્કી કરવામાં આવ્યું છે, એટલે આજે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ સ્થળોએ જાહેર જનતાને ફ્લેગનું વિતરણ કરવામાં આવ્યું છે અને આવતા દિવસોમાં આ જ પ્રકારના અલગ અલગ કાર્યક્રમો જિલ્લા પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવનાર છે।